સુમન હાઈસ્કૂલ નંબર 5 વતી ડાંગર નીતાબેનના સ્નેહ આશીર્વાદ. કેમ છો બધા? મજામાં ને? આપ સૌ વિદ્યાર્થીઓ સ્વસ્થ રહો, ખુશ રહો એવી અભ્યર્થના. આજે આપણે ધોરણ 10 દ્વિતીય ભાષામાં કાવ્ય નંબર 9 હાથ મેળવીએ એ વિશે સમજૂતી મેળવશું. આ કાવ્યના કવિ છે નિરંજન ભગત અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. પ્રથમ આપણે કવિ શ્રી નિરંજન ભગતનો ટૂંકમાં પરિચય કેળવીએ. શ્રી નિરંજન ભગતનો જન્મ 19/5/1926 અમદાવાદમાં થયો હતો અને 2018માં તેમણે આ દુનિયા છોડી એટલે કે ચીરવિદાય લીધી. સાહિત્ય ક્ષેત્રે પ્રદાન જોઈએ તો તેમણે ઘણા કાવ્યોની રચના કરેલ, તેમાં સોનેટ અને ઉર્મી કાવ્યોમાં સફળ ખેડાણ કરેલ. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ 3 કાવ્ય સંગ્રહોમાંથી ઉત્તમ કવિતાઓ લઈને નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ કર્યો. આપણું આ કાવ્ય હાથ મેળવીએ એ છંદોલય કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, જે એક ઉર્મી ગીત છે. નિરંજન ભગતને ઘણા પારિતોષિકો મળેલા છે, જેમ કે રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનો એવોર્ડ વગેરે એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. કવિ ભાષા દ્વારા ભાવ, વિચાર અને સંવેદન પ્રગટ કરે છે. આ કાવ્ય સંવાદ શૈલીમાં લખાયું નથી, છતાં કવિએ કેટલાક પ્રશ્નો ગૂંથી લઈ જાણે કે ઉત્તર આપતા હોય તેમ વાતચીતની શૈલીમાં આ કાવ્ય આલેખ્યું છે, જેનું આપણે ભાવવાહી પઠન કરીએ. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંએ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ? ના ના, આપણા આ 2 ખાલી હાથમાં એ કેટલું છે? આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા આ હાથ કેળવીએ. અજાણ્યા છો? ભલે, તો એ જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. કાવ્ય સમજૂતી જોઈએ તો અહીં કવિ કશા જ આડંબર વિના સીધું જ કહે છે કે લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. લાવો શબ્દ એટલે લઈ લેવું નહીં, કોઈનો હાથ ઝૂંટવી લેવો કે માગીને લેવાની વાત નથી, પરંતુ ગુજરાતી ભાષામાં લાવો શબ્દ એટલે જ્યારે આપણે કંઈ પણ કાર્ય કરવા સજ્જ છીએ એ બતાવવા લાવો શબ્દ વપરાય છે. આગળ જોઈએ તો લાવો તમારો હાથ મેળવીએ એટલે કે આપણે એકબીજાનો પરિચય કેળવીએ. કહો શું મેળવી લેવું હશે મારે? કવિ કહે છે કે મારે તમારી પાસેથી શું જોઈએ છે? તમે કહી શકશો, તમારા હાથમાં તો કેટલુંએ. આ પંક્તિના 2 અર્થ થઈ શકે. એક કે આપણે કહીએ છીએ ને કે આપણું જીવન કેવું છે એ આપણી હસ્તરેખામાં લખાયેલું છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આપણા હાથની હથેળીમાં જે હસ્તરેખા છે એમાં બધું જ છુપાયેલું છે કે આપણી પાસે સત્તા, સંપત્તિ, કીર્તિ વગેરે કેટલું નસીબમાં છે. બીજી બાજુ કવિ અહીં કહેવા માગે છે કે ધન, સત્તા, કીર્તિ મેળવીએ તમારા હાથમાં છે. તેના માટે તમારે યોગ્ય અને જરૂરી સંઘર્ષ કરવો ઘટે. એક ઉદાહરણ આપું જેથી તમે સરસ રીતે સમજી શકો. એક વખત રામ ભગવાનને મૂર્છા આવી. હનુમાનજી ખૂબ જ દુઃખી થઈ ગયા. બધા કહે છે ને કે આ વિધાતાના લેખ છે. તેથી હનુમાનજી તો ગયા વિધાતા પાસે. એક ગદા મારી પછાડી પગ નીચે દાબીને કહે કે બોલો વિધાતા, તમે મારા રામના આવા લેખ કેમ લખ્યા છે? ત્યારે વિધાતાએ કહ્યું કે હનુમાનજી મને છોડી દો. માણસનું જીવન કેવું રહેશે એ બધી જ વાત મારા હાથની વાત નથી.
નહીં તો શું તમે આવી મને મારી પગ નીચે દબાવી દો એવા લેખ મેં લખ્યા હશે મારા? કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ જે કંઈ પણ ધન, સત્તા, કીર્તિ વગેરે મેળવવું એ તમારા હાથની જ વાત છે. એટલે કે તમારા હાથમાં જ છે. તમે ધારો તે કરી શકો. શું નથી હોતું તમારા હાથમાં? ઘણું બધું છે. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ. જુઓ અહીં ખાલી તમારો હાથ બંને પંક્તિના અર્થ જુદા થાય છે. એટલે કે મારે તમારી પાસે ધન, સત્તા, સંપત્તિ જે પણ હોય તેનું મારે કશું જ કામ નથી. મારે તો માત્ર તમારો હાથ જોઈએ. પછી કવિ પ્રશ્ન પૂછે છે કે શું તમારો હાથ ખાલી છે? અને કવિ પોતે જ જવાબ આપે છે કે ના, આ હાથ ખાલી નથી. આપણા આ બંને હાથમાં ઘણું બધું છે. શું છે આપણા હાથમાં? તો આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. ઉષ્મા એટલે કે હૂંફ, લાગણી. થડકો એટલે થડકારો. નહીં સમજ્યા? જો સમજાવું. તમે જોયું હશે કે કોઈ વ્યક્તિની હાથની નાડીના થડકારા એટલે કે ધબકારા બંધ થઈ જાય તો તે મૃત છે એમ માનવામાં આવે છે. આટલી તો માહિતી તમારી પાસે છે ને. હવે આગળ, થડકારા બંધ થવા એટલે મૃત કે નિર્જીવ અથવા તો લાગણી વિહીન. વધારે સમજૂતી આપું તો તમે રસ્તેથી પસાર થાવ છો, ત્યાં કોઈ અકસ્માત થયો છે. ઘાયલ થયેલ વ્યક્તિમાંથી ઘણું જ લોહી વહી રહ્યું છે. તે જોઈ તમને દુઃખ થશે. એટલે કે તમારા હૃદયના ધબકારા વધી જશે. આનો મતલબ કે તમે જીવંત છો. એટલે કે તમારામાં લાગણી, સંવેદના છે. આ લાગણી, સંવેદના એટલે ઉષ્મા અને થડકો. એનો મતલબ જો કોઈને દુઃખી જોઈ તમને દુઃખ થવું, કોઈને મદદ કરવાની ભાવના વગેરે સંવેદના બધું જ તમારા હાથમાં છે. અને એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. પરસ્પર એટલે એકબીજા. તો એકબીજાના હૃદયનો ભાવ ભેળવીએ એટલે કે એકબીજાને મદદરૂપ થઈએ. અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા આ હાથ કેળવીએ. બિન આવડત એટલે કે આવડત વગરનું કામ કરવું, કે જેનો તમને પરિચય નથી તેવા કામ. માનવીના આ હાથ કેટલું એ કામ કરતા હોય છે. સારું, નઠારું, બિન આવડત ઘણા કામો કરે છે. અજાણ્યા છો? ભલે, તો એ જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. કવિ પહેલાં પૂછે છે કે તમે અજાણ્યા છો, તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી. તેમ છતાં હું આ મારો હાથ તમારા પ્રત્યે લંબાવું છું. લાવો તમારો હાથ મેળવીએ. આપણે જાણીતા લોકોને તો મદદ કરતા હોઈએ છીએ, તેમના સુખ દુઃખમાં ભાગ લઈએ છીએ, પરંતુ કોઈ અજાણી અપરિચિત વ્યક્તિને પણ આપણે મદદ કરવા તૈયાર રહેવું જોઈએ. તો જ આપણે આગળ વધી શકીશું અને પ્રગતિ કરી શકીશું. તો આ કાવ્યનો સંપૂર્ણ ભાવાર્થ તમે સમજી ગયા હશો. અને તમે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે કોઈના પગ ખેંચવાને બદલે હાથ ખેંચીને તેને ઉપર લાવી જુઓ. સમાજ આખો આપોઆપ બદલાઈ જશે. સમાજનો અમીર ધનવાન વ્યક્તિ તમને ઓળખે એ તમારી પ્રગતિ છે, પણ સમાજનો ગરીબથી ગરીબ વ્યક્તિ પણ તમને ઓળખે એ તમારી લોકપ્રિયતા છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેમાં 2 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 1માં પહેલો, કવિ અહીં કોનો હાથ માગે છે? તેનો જવાબ આવશે અજાણી વ્યક્તિ. પ્રશ્ન નંબર 1માં 2, હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે?
હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ પરસ્પરના હૃદયનો ભાવ ભેળવવાની વાત કરે છે. આગળ પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર લખો. હવે જ્યારે પણ તમે એક વાક્યનો ઉત્તર લખવાનો હોય ત્યારે તેમાં સાહિત્યકાર અને સાહિત્ય પ્રકાર નહીં લખો, કારણ કે માત્ર એક વાક્યમાં ઉત્તર લખવાનો છે તો તેનો કોઈ ફિક્સ જવાબ આવતો હોય જે એક શબ્દમાં હોય અથવા તો એક જ વાક્યમાં હોય. એટલા માટે માત્ર એક જ વાક્યમાં જવાબ આવે એવો જવાબ લખવો. તેમાં પ્રશ્ન 1 છે, કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? હવે અહીંયા પ્રશ્ન એ કરેલો છે કે શું હોવાનું અનુભવે છે. અનુભવી શકાય લાગણી, સંવેદના વગેરે જે લાગણીઓ છે એ અનુભવી શકાય છે. એટલે અહીંયા ધન સંપત્તિ સત્તા નહીં લખતા ઉષ્મા અને થડકો જે અનુભવી શકાય છે, માટે ઉષ્મા અને થડકો એવો અહીંયા જવાબ આવશે. તેમાં બીજો પ્રશ્ન છે, કવિ અજાણ્યા માણસને શું કહે છે? જવાબ આવશે, કવિ અજાણ્યા માણસને કહે છે કે લાવો તમારો હાથ મેળવીએ. પ્રશ્ન નંબર 3, 2 થી 3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 1 છે કે તમારા હાથમાં શું છે? તો તમારા હાથમાં જે અહીંયા ધન, સત્તા, કીર્તિ છે એ પણ આવશે અને ઉષ્મા અને થડકો એ બંને વાત અહીંયા લખવાની છે, કારણ કે 2 થી 3 વાક્યમાં ઉત્તર માગેલો છે માટે. અને બીજો પ્રશ્ન છે કે માનવીના હાથ કયા કયા કામો કરે છે? તો કે માનવીના હાથ સારા, નઠારા, આવડતના અને બિન આવડતના ઘણા કામો કરે છે. હવે અહીંયા બિન આવડત અને સારા, નઠારા બંને વાત લખવાની છે, કારણ કે 2 થી 3 વાક્યમાં ઉત્તર માગેલો છે માટે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના સવિસ્તારથી ઉત્તર લખો. હવે જ્યારે સવિસ્તારથી ઉત્તર લખો એવું કહ્યું હોય ત્યારે તમારે પહેલાં તો જે પ્રશ્ન આપેલો છે તેનો કયા પાઠમાંથી લેવામાં આવેલો છે ઉલ્લેખ કરવો. આ પ્રશ્ન હાથ મેળવીએ કાવ્યમાંથી લેવામાં આવેલ છે. તેમનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે અને તેમના સાહિત્યકાર કે કવિ નિરંજન ભગત છે. આવું લખી બીજા પેરેગ્રાફથી જવાબ લખવાની શરૂઆત કરો અને તમારો જવાબ 2 પેરેગ્રાફમાં લખાવવો જોઈએ. અને છેવટે ઉપસંહાર રૂપે નાનકડો 2 થી 3 લીટીનો પેરેગ્રાફ રાખો. આવી રીતે સવિસ્તારથી પ્રશ્ન લખશો તો સવિસ્તાર પ્રશ્નમાં વધુમાં વધુ માર્ક્સ તમે મેળવી શકશો.